हेलो ते डायरो ने राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी केम छो बधा मजामां छो ने जो आज तो आपणे बनाववानुं छे केरीनो चूंदो अमुक चूंदो के अमुक मुरंबो के जे के जो आपणे बनाववानुं चालू छे अत्यारे तो आपणे बधुं आमां काढी नाखी ने आने छे ने धोई आवी छे ने मोटा मोटा आपणे घरनो आंबो होत तो लेवा न जावुं पड़े ते छतां મફતમાં મથાણ થઈ જતા तो तमे वायो ज नहीं કેટલા વર્ષ વાવી તો ખાતા જ નહીં હતા બાઇકમાં જ નહીં હોય કયો તો કા જો આપણે મોટી જબરી જબરી લાવી બધા કેટલી થાય 5 કિલો એ 5 કિલોનો મુરબ્બો બનાવે હા 5 કિલોનો મુરબ્બો બનાવવાનો છે જો અમે સુંદો કેવી આ ચૂંદો કેવી અમુક મુરંબો કે હાલો જે કે આપણે દેશી ભાષામાં તો સુંદો કેવી હશે ને આને ધોઈ આવી મસ્ત મજાના હાલો મિત્રો ધોઈ નાખીએ હળદા હા કેરીના હળદા સરસ છે મોટા ને મોટા કાશી ભાવતી હોય ને એનો તો મોઢામાં પાણી આવી જાય કેરી વાળી મીઠું મરચું નાખીને ખાવું મીઠું મરચું નાખીને એવી મજા આવે ને મને પેલા બહુ ભાવતી હવે નહીં ખવાતી જો આપણે ધોઈને આવી ગયા છીએ પાછા અને હા અને હવે છે ને સાલ કાઢી નાખવી આપણે આખે ઉલાય નીકળે શી ખબર મેં દીનથી પાતળી પાતળી હાવ નીકળશે ઓલી થોડીક શાકેથી કઠણ કઠણ સાલ નીકળી જાય ને સાલ ઉતરે ને તો મુરંબો હાથ તૈયાર થઈ જાય ચાલ કઠણ હોય ને નીકળી જાય તો જો આપણે કેરી ખમણવાનું કામ હાલે છે આટલી બધી ખમણાઈ ગઈ ને આપણે જો આટલી ખમણ આપણે મિત્રો આટલી ખમણી નાખી આપણે સાઈલ કાઢવાનું કામ કરતા ને એટલે આપણે વાહે રહી ગયા આપણે સાઈલ કાઢી દીધી ને કાકાએ ખમણી નાખી આ જો દેરાણી નથી એટલે અમારા એટલો ફાયદો દેર મદદ કરાવ દેરાણી ન કરાવો પાછો એવું કેમ હા તો દેરાણી આમ ડોળા કાઢે એક કર બે આમ નથી કરાવું એક કર વહી જાવ કરાવે ને પણ દેરાણી કરાવે ને એમ કે તમે જવા દો અમે કરી નાખશું એમ કે ને સારું નહીં આવું સારું નહીં મારે પોરો મળે ને મિત્રો હા પોરો મળે એ વાત સાચી તમને ક્યારે પોરો મળશે પણ ભગવાન જાણે ભગવાન જાણે હાચી વાત હો એકલા થઈ ચાલે મોજ કરી હા ખાઈ ગઈ થોડે કામે લગાડ દે હવે કેમ કામે લગાડ દે એમ પછી કામે લગાડ દે એ વાત સાચી પણ એકલા પણ કેટલું કામ હોય પછી કામે ન લગાડ દે જ્યાં બેઠા છો હાલવા એટલું કરી દો એટલે કરી દે પછી મનમાં હોય કહી દો ને થોડું કહી દો એમ થાય કે ના ના કરવું છે તો કરી દો અમુક તો ના પાડે કે અમારે કાંઈ કરવું નથી હા અમારા ભાઈ સારા છે હો બધી મદદ કરાવે આપણને બધું કામ મદદ તો કરાવી જ પડે ને મિત્રો તો ખાવું હોય બધું કરવું પડે હા બધા હરખા ન હોય પાંચે આંગળ હરખી ન હોય સાચી વાત જો આપણે કરવાનું સુંદો ને આટલું ખમણાઈ ફટાફટ ખમણી નાખી આ સટકી જાય ને હાથતા વાગી જાય એટલે કેમ મિત્રો હળી મળીને બધા કામ કરે એનો બંને વસ્તુ બનાવી હોય એનો સ્વાદ જ કંઈક અલગ હા મીઠું થાય મીઠો સ્વાદ અલગ આવે સાચી વાત બધાનો પ્રેમ ભર્યો હોય ને એમાં એટલે મીઠું થાય નોખા નોખા ભાગતા ભાગતા બનાવી હોય જેનો સ્વાદ જ ના આવે સ્વાદ ન આવે સાચી વાત મહેનત ગમે એટલી કરી હોય પણ એમાં મજા ન આવે હાલો આપણે આવું કંઈક કામ હાલે છે 1 2 અને અઢી કેરી રહી છે હા તો આપણે બધી કેરી હતી ને ખમણાઈ ગઈ છે અને આમે છે ને પાણી ઘણું મૂક્યું છે આપણે નિતારી નાખવી એટલે ખટાઈ ઓછી થઈ જાય નિતારી નાખવી ને બધા એમ કે નિતારી નાખો એટલે રસો ઓછો થાય પણ એમ કે ખટાશ ઓછી થઈ જાય ખાટું પાણી બધું નીકળી જાય ને કેટલો બધો રસ નીકળે હા હા બહુ પાસ નથી નીસવતા માપે નીસું નાખ્યું ખાટું ઓછું થઈ જાય ને એટલે પછી ખાંડ સામે ઓછી જોવી અને ખાટું પાણી થોડુંક વધારે નીકળી જાય ખાટો ન થાય બહુ રસ પીવો પડે કેવો લાગે આ પીએ કાંઈ પાણી કાઢે ને રસ પાણી ચૂંદો ભરી દીધો એમાં ખમણ બધું હવે એમાં નાખી દેવી આપણે ખાંડ હવે આપણે આમાં નાખવાની છે ખાંડ હજુથી 5 કિલોની થેલી આવી ગઈ આમાં જેમ આપણે ગળું નાખ્યું ને એમ ગળું ચાલો ડાયરેક્ટ નાખી વાટકે કેરે મેળ આવશે આપણે 5 કિલો કેરી હતી એટલે 4 કિલો જેટલી નાખી દઈશું આપણે
પછી ખાટી લાગે તો વધારે બીજી નાખશું. ઢગલો કરી નાખી ડાયરેક્ટ. ઢગલો કરી નાખે ઢગલો. અથાણું કેટલા રૂપિયાનું થાય આ બધું? અથાણું થાય પણ મીઠું એવું થાય ને પછી. ખાંડ આવી, કેરી આવી, બધી વસ્તુ વેચાતી આવી આમાં. આ બધી વસ્તુ વેચાયતી અત્યારે ભાવે એવું અથાણાની સિઝન છે ને એટલે ભાવે એવું હાલે. અને મિત્રો આ કેરીનું અથાણું મોંઘું પડશે. પછી પણ આપણે ખાવામાં મીઠું લાગશે હો. ફ્રીમાં થઈ ગયું. હા એ તો આપણે ઘરનું છે એટલે એમ તો હું તમને કહું છું કે આપણે એકાદો આંબો રોપો ને વાવવા જોઈએ તો આપણે. આપણે ઘરનું ખાઈ એવું થઈ જાય. આપણા છોકરાને કેરી ખાય ને અથાણાય ઘરના થાય. વાવવું જોઈએ આ વર્ષે ચોમાસામાં કેટલાય આંબા વાવી જાય. કાપુરો વાવા છે વાવા ને છે ને પૂરો. આને છે ને આવી રીતનું મિક્સ કરીએ ને અને પછી મૂકી દેવાનું કપડું બાંધીને તડકે ચાઈએ મૂકી દેવાનું. સવારમાં છે ને આપણે છત ઉપર મૂકી આવવાનું, સાંજે પછી લઈ આવવાનું ને સવારે સાંજે હલાવી નાખવાનું. એટલે આને તૈયાર થતા છે ને ઓછામાં ઓછા 4-5 દી વ્યા જાય. આપણો વિડીયો 4-5 દિવસ પછી બનશે ને તો તો. હા રેતો બને. કોરી હતી ને બધી ભલી થઈ જાય. આ પછી છે ને રેતા બધી ખાંડીને મેળે બધી ઓગળીને સરસ મજાનો રસ થઈ જાય. જો આપણે આવી રીતનું થઈ ગયું. જો આને આપણે મૂકી દેવાનું. જો આપણો થઈ ગયો ચૂંદો કમ્પ્લેટ. વાથો આવે ને એટલી વાર છે. હા ખાંડ ઓગળવા માંડી જો પાણી મૂકવા માંડ્યું. આથો આવે ને એટલી વાર હવે ઢાંકી અને દેવાનું. બાંધીને મૂકી દેવાનું. જો ઓહ, જો રસ આવ્યો રસ. આપણે છે ને ચૂંદાને આપણે પાણી નીચવીને પછી નાખ્યો તો તોય જો ખાંડ આવી તા માંડ્યું ઓગળવાનું, પાણી મૂકવા માંડ્યું. આને છે ને અસલ મજાનું બાંધીને પેક કરીને મૂકી દેવાનું. આવો કોટનનો હારો હોય ને કટકો બાંધી દેવાનું. તડકે મૂકવું હોય ને તો આને તડકે મૂકી દેવાય અને સાંયે રાખવું હોય તો છાંયે રખાય. આપણે તડકે મૂકી દેવાનું છે. આપણે તો પેલા ભરીને લઈ લીધો ને એ મૂકી આવી ધાબા ઉપર. તડકો પડે છે એટલે તો જલ્દી થઈ જઈશે. આપણે મુરંબો તૈયાર હટાહટ. હા તડકો ન પડે તો વાર લાગે. વાદળછાયું વાતાવરણ હોય ને તો વધારે વાર લાગે. હાલો તે જો આપણે ધાબા માથે પોગાડી દીધો. હાંજના પછી પાછો લઈ જઈશું. સાંજે લઈ જવાનું. સાંજે લઈ જવાનું. સવારે મૂકી જવાનું તડકાનો, પછી સાંજે લઈ જવાનું. તડકો તો કે અત્યારે સાંજના 5 નહીં પણ 7:30 થવા આવી ગયા. 7:30 થઈ ગયા આમ તો. હા થઈ ગયા 4:45 થવા આવ્યા. બહુ તડકો પડે છે અમે હમણાં. જો ભાવું પાણી વાળે રસ્તામાં. તો મિત્રો પાછા 3-4 દિવસ બાદ ફરી અને સ્વાગત છે નવા આપણે ઈના વિડીયોમાં. ને આપણે જો ઓલો મુરબ્બો બનાવ્યો હતો જો આવી રીતનો કંઈક થઈ ગયો છે. તો તૈયાર થઈ ગયો એવું નથી લાગતું. ના ના હજુ નથી થયો. આમ કરો ને તો આમ ચાસણી થઈ જાય તાલી રવા દેવાનો જ નથી થયો. જો ઘાટો આ રસ સુગંધ મસ્ત આવે. આમાં આપણે તીખાન લવિંગ નાખવાના એટલે સ્વાદ સારો આવે. એલસી નાખી શકાય. જો આ રસો હે ને એ આમ ચાસણી ઘોડે થઈ જાય 1-2 તાર તાલીગે આપણે રવા દે. એવું છે તે જામે ને તાલીગે આપણે રવા દેવાનો તડકે સાઈડે. આવી રીતનો કંઈક થયો છે. ટેસ્ટ કરો કેવું લાગે. એ તો સરસ લાગે. અમારે સોનુબેન સવારમાં આવે તો ચેક કરી જાય. ઈ હારે જ આવે. સરસ થઈ ગયો મિત્રો. હજુ જામ થઈ જાય ને સારું આવી જાય એટલે કેવો થાય? મસ્તનો થઈ જાય. મસ્ત થઈ જાય છે ને અમારે તપેલું ભરી મસ્ત મજા આવી હો મિત્રો. એમ થાય ખાખાત કરીને એવો થાય ને. આપણે છે ને બાળકો વાળાને તો એટલો જોવે જ તે. કેરી કાશી છે. હા એટલે સાણી હારી થઈ જાય ને ખાંડની તો કેરી હારી પાકી જાય અંદર ની અંદર. આવી રીતનો કંઈક છે. મસ્ત છે. આને છે ને તીખો કરવો હોય ને તો આમાં થઈ જાય. આમાં છે ને મીઠું અને હળદર, મીઠું, મરચું નાખી દેવાનું એટલે તીખો થઈ જાય. અને છોકરીઓ માટે વ્રતમાં જો ખાવું હોય ને તો એના નામ રવા દેવાનું એટલે ફરાળમાં લઈએ કે ફરાળી સેવ કે ને મુરંબો એવડો ઈ. અને મરચું ને નાખી દો એટલે આપણે ગમે ત્યારે ખાવું હોય તે હાલે. આવી રીતનો કંઈક છે. જો હા પાછું પેક કરી દે હાલો. હવે પાછું ઢાંકી દઈએ. હાલો હવે હે ને વળી પાછા 3-4 દિવસ પછી મળીશું આપણે. આપણો મુરંબો થઈ ગયો તૈયાર. આપણે જોઈ લઈએ કેવો થયો છે. જો આવો કંઈક થયો છે. મસ્ત થઈ ગયો મિત્રો મુરબ્બો આપણે. આમાં છે ને આપણે મીઠું, મરચું, હળદર ને એવું બધું નાખી દઈશું. હાલો હવે આમાં છે ને નાખી દેવી મીઠું.
બહુ જાજુ નહીં નાખવાનું, સ્વાદ પ્રમાણે નાખવાનું. હાલો એ છે ને થોડીક હળદર નાખી દેવી એટલે આપણે કલર થોડોક આવી જાય. અને સેજ આપણે મરચું નાખી દઈશું. સ્વાદ પ્રમાણે અને સેજ કલર આવે, તીખાઈ સેજ આવે છે ને. થોડાક આપણે તીખા દાણા આપણે રાખ્યા હતા જે અથાણામાં નાખતા એમાં આમાં છે ને નાખી દેવાનું. લિવિંગ હોટ છે. તમારે ઘરે ખાતા હોય તો નખાય, ન નાખતા ખાતા હોય ન નખાય. અને આપણે છે એલસી જે ખાંડી પીએ થાય એનાથી સુગંધ મસ્ત આવે. મસ્ત સુગંધ આવે. હવે છે ને આને બધું મિક્સ કરી નાખશું આપણે. હવે આપણે બજારમાં લાયા હોય ને એવો મુરંબો દેખાય એમાં. બજારમાં આવો હોય નહીં, આવો એવો થાય મસ્ત મજાનો. લીધો ડાયરો આપણો મુરંબો થઈ ગયો તૈયાર, મસ્ત મજાનો થઈ ગયો. આપણે અંદર મસાલો જે નાખવાનો હતો એ નખાઈ ગયો. આપણે તીખા નાખ્યા, લવિંગ નાખી, એલસી નાખી, હળદર, મીઠું અને મરચું એટલું નાખ્યું, થોડું થોડું બધું સ્વાદ પ્રમાણે થોડું થોડું. આવો કાંઈક દેખાય છે જો મસ્ત દેખાય. હું મિત્રો કઈ ઘટે નહીં મિત્રો. ટેસ્ટ કર્યો કેવો લાગ્યો? કેવો લાગ્યો? આવ્યું નહીં મિત્રો મોઢામાં? કમેન્ટ કરજો. એમ ખાઈ લીધો ગયો તો ટેસ્ટ ટેસ્ટ મજા કર્યો આવી ગઈ ખાવાની. કેવો લાગ્યો? ઈ કયો અસલ અસલ. અસલ લાગ્યો ને? હાલો એ છે ને સ્ટોર કરી દેવી બરણીમાં. તો આપણે આમાં ભરી દેવી ચૂંદો. એ જો આપણે બધી બરણીમાં ભરી દીધું. બધી ભરી ગયો મિત્રો. એક બોટલ ભરી અને બીજું આ બરણીમાં નાખી દીધું. એમાં છે મિત્રો આ છે ને અમારો સુંદો અને આ બરણી કાકાની. ના ના મિત્ર અમાર લઈ જાવ ના ભાઈ. ના ના હો આ આપણે કઈ રાખવાની વંશિકા? જો વંશિકા ઈ કોને રાખવાની? આપણે રાખવાની. મારે તો બાટલો રાખવો છે, બરણી નથી રાખવી. હાલો જો બધું ભરાઈ ગયું આમાં. આપણે ને મિત્ર આ બરણી લઈ જવાની છે. ના હો આ બરણી તો મારે રાખવાની છે અહીંયા. તમને નથી દેવાની. આ બરણી તમારી ને આ બરણી અમારી. ના ના એવું નથી કરવું હે. હા લ્યો એમને ચૂંદો ઓછો ભાવી ને કેરીનું અથાણું બહુ ભાઈ. કેરી વાળો આપણો મોટો. લ્યો આપણે જો મસ્ત મજાનું ભરી નાખ્યું. શું આવે? હા મિત્ર આપણે મુરબ્બો થઈ ગયો તૈયાર. તૈયાર. હા આને સ્ટોક કરીને મૂકી દેવાનો હોય. જેને ખાવો હોય એ આવજો આપણને મળવા વાડીએ આંટો મારવા તો તમને ખાવા મળશે મુરબ્બો અથાણું. ચાલો ડાયરો હવે આજનો વ્લોગ કરી દઈશું પૂરો આપણે મુરબ્બાનો. બીજું એક વસ્તુ હું વાળી બાકી બીજું આમાં ઓલું છે કેવાય એ ચણા મેથી અથાણું. મેથીનું અથાણું. આ પાછું મોટું ડબલું કાકાને દેવું છે. ઈ તમે રાખો ઈ માર નથી લઈ જાવ. અમારે આમાં નાની બરણી લાવું છે. વંશુ એક સમસી લેતી આવી તો. ચાલો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ છે ને અહીંયા જ કરી દઈશું પૂરો. એમ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. બધા એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને તમે રામ હોય તાર કરવાનું છે. ના પડે કેવું તાર ટાટા બાઈ કઈ કે ત્યાર એક હાથ તો કાન તમારે કહેવાનું તમારે નથી કહેવાનું. આપણે અથાણું ખાવા બોલાવે છે. રામે રામ નથી કરવું. હાલો હાલો.